નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારિયા નગરના રાજમહેલમાં વન્યપ્રાણી દીપડો આવી ચડ્યો। નગરના પીપલોદ રોડ ઉપર આવેલા રાજમહેલ કમ્પાઉન્ડમાં વન્યપ્રાણી દીપડો જોવા મળ્યો। રાજમહેલ વિસ્તારમાં કામ કરતા ઈસમ પર દીપડાનો હુમલો। બપોરના 3 વાગ્યાના અરસામાં મહેલના કમ્પાઉન્ડમાં કામ કરતા ઈસમ ઉપર એકાએક દીપડાનો હુમલો। કમલેશભાઈ ધનાભાઈ હરિજન ઉંમર 38 ઉપર દીપડાનો હુમલો। વન્યપ્રાણી દીપડાના હુમલામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડ્યો। વન વિભાગના કર્મીઓ ઘટના સ્થળે। વન વિભાગના કર્મીઓ દ્વારા વન્યપ્રાણી દીપડાની તપાસ હાથ ધરાઈ। બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ, દેવગઢ બારિયા। શું બનાવ બન્યો? મારો ભાઈ રાજમહેલમાં નોકરી કરે છે, કામ કરે છે બગીચામાં। કચરો નાખવા ગયેલો, ત્યાં અચાનક દીપડાએ હુમલો કર્યો અને એને એની જાતે છૂટીને નહોતો એ મારી જ ઉડાવ્યો। મેં બી રાજમહેલમાં નોકરી કરું છું, પછી મેં એકલો હતો, મેં 2 ભાઈ સાથે હું એમને 100 દ્વારા સિવિલમાં દવા કરેલો। કેટલું વાગ્યું? કેટલી ઈજાઓ થઈ? ઈજા કરે છે એમને છાતીવાળા ભાગમાં અને અહીંયા કાનની।